હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી ભેસાણ ને ખજૂરી હદમતિયા સુધીના એસ્ટેટનો મુખ્ય માર્ગનું મધુરણ કોન્ટ્રાક્શન દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આગેવાનો દ્વારા કર્યો ખુલ્લો આક્ષેપ। જૂનાગઢથી ભેસાણ અને ખજૂરિયા હદમતિયાનો એસ્ટેટનો મુખ્ય માર્ગનું કામ મધુરમ કોન્ટ્રાક્શન દ્વારા ચાલી રહ્યું હોય રોડની બંને સાઈડો ખોદી કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા અને વિસર હદમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તા માટે અંદાજિત 60 કરોડથી વધારે રકમ ફાળવેલી હોય તો આ રકમનો સદુપયોગ થાય તેવું ભેસાણની જનતા પૂછી રહી છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને કામ આપી સરકારના બે ઉપયોગી થઈ રહ્યો છે। આવા જાગૃત આગેવાનો અને આજુબાજુના ગામના સરપંચોની અનેક વખત તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાને ફરિયાદો મળી છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કોઈ પણ જાતની ફિકર નથી। કામ માટે મુખ્ય માર્ગનું કામ સારું અને ગુણવત્તાવાળું થાય તેવી આગેવાનો ઈચ્છી રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું, તેમ કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું। अरे बहुत रुझे बराबर। તો આ અવાજ મંત્રીશ્રી અને વહીવટીતંત્ર સુધી પહોંચ્યા। આવી જે મધુરમ કન્સ્ટ્રક્શન જેવી જે કંપનીઓ છે, એજન્સીઓ છે, અગાઉના જે કામ કરેલા છે તૂટી ગયેલા છે, જેના પીરિયડ પહેલાં તૂટી ગયા હોય છતાં કોઈ વહીવટીતંત્ર પગલાં નથી લીધા, તો આવી લેભાગુ તત્વની જે આવી એજન્સીઓ હોય ને, આવી એજન્સીઓને તો ખરેખર બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ ને આને કામ ના આપવા જોઈએ। જે સમય મર્યાદામાં નથી થતા, ગુણવત્તા મુજબ થતા નથી અને સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી પોતાના ઘર ભરે છે, તો આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકો એવી મારી માગણી છે।